ભારતીય જનતા પાર્ટી દ્વારા 169 બારડોલી વિધાનસભા મત વિસ્તારનું સક્રિય સભ્ય સંમેલન બારડોલી નગરના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। સુરત જિલ્લા ભાજપના 46મા સ્થાપના દિન નિમિત્તે બારડોલી વિધાનસભા મત વિસ્તારનું સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બારડોલીમાં સુરત જિલ્લાના પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં બારડોલી નગરના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે હર્ષદભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। બારડોલી વિધાનસભા મત વિસ્તારના 264 જૂથના સક્રિય સભ્યશ્રીઓ, શુભેચ્છક મિત્રો, નવા વરાયેલા પ્રમુખશ્રીઓ અને તમામ 5 મંડળના સમાવિષ્ટ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ હોદ્દેદારોને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ સંમેલનમાં સક્રિય સભ્ય બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત આજે 169 બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે બારડોલી વિધાનસભા મત વિસ્તારનું સક્રિય સભ્યોનું સંમેલન આજે મળ્યું છે। જે સંમેલન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ રાઠોડજીના અધ્યક્ષપણા હેઠળ અને વક્તા તરીકે આદરણીય હર્ષદભાઈ વસાવાજી ઉપસ્થિત રહ્યા હતા। બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 264 બૂથના સક્રિય સભ્યશ્રીઓ, શુભેચ્છક મિત્રો, અમારા નવા વરાયેલા પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને સમગ્ર 5 મંડળ બારડોલી તાલુકો, બારડોલી નગર, પલસાણા તાલુકો, કડોદરા નગર, 84 તાલુકો, 5 મંડળના સમાવિષ્ટ મંડળના હોદ્દેદારશ્રીઓ આજે ઉપસ્થિત રહ્યા હતા। નવા વરાયેલા હોદ્દેદારોને અમે શુભકામનાઓ પાઠવી છે અને ભૂતકાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, જે ઝળહળતો વિજય મેળવ્યો છે, એ આવનારા સમયમાં એટલે કે જાન્યુઆરી 2026માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે ત્યારે અત્યારે નવી બનેલી ટીમની આગેવાનીમાં એ ચૂંટણી લડાશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કાર્યકર્તાઓ ઉપર અને હોદ્દેદારો ઉપર અને અમારા મતદારો ઉપર કે આવનારી ચૂંટણીમાં જે રીતે સુરત જિલ્લામાં પરિણામ આવ્યું હતું તેનાથી વધુ સારું પરિણામ આવશે। આજની કાર્યક્રમની સંખ્યા, સક્રિય સભ્યોની સંખ્યા જોતાં અમને આનંદ અને ગૌરવ અનુભવીએ છે અને આજના કાર્યક્રમને સફળ બનાવવા બાબત તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીનો ખૂબ આભાર। ગુજરાત પ્રદેશ આયોજિત સમગ્ર રાજ્યની અંદર 7, 8 અને 9 તમામ વિધાનસભાઓની અંદર સક્રિય સભ્યનું સંમેલન આયોજન કર્યું હતું। એ દરમિયાન આજે 169 બારડોલી વિધાનસભામાં અમારા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ અમારા જિલ્લાના સંગઠનના પ્રમુખ આદરણીય ભરતભાઈ રાઠોડ, જેમણે સંગઠન અને અમારી ચૂંટાયેલી પાંખ બંને સાથે મળીને આજે સક્રિય સભ્યોનું અહીંયા મિટિંગ ટાઉન હોલ ખાતે આયોજન કર્યું। જે આયોજન આપ સભે જોયું છે કે 700 અમારા સક્રિય સભ્યોની સંખ્યા છે અને 600 કરતાં પણ વધારે સક્રિય સભ્યો આજની બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા છે। એ જ બતાવે છે કે બારડોલી વિધાનસભાના જે અમારા પાયાના કાર્યકર્તાઓ છે, અમારો ચૂંટાયેલા ધારાસભ્યશ્રી છે, અમારું સંગઠન છે, એ બંનેનું સમન્વય અહીંયા અમે જોયું છે। ખાસ કરીને આ કાર્યકર્તા સંમેલનની અંદર અમારો 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો 46મો આ સ્થાપના દિવસ જે ઉજવવા માટે ઉજવણી થઈ એના ભાગ સ્વરૂપેની આ એક બેઠકો છે અને યોગાનુયોગ ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ હતું કે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થાય અને એ થયા પછીનું જે વર્ષ જે આપ સૌને બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસ અને રામનવમીનો દિવસ એક હતો। આ સંયોગ જે આવ્યો છે
એ જ બતાવે છે કે આ ઘણા લોકો જે અપવાદો વિવાદો જેમના મનની અંદર હજુ પણ કંઈક ચાલી રહ્યું છે, રાષ્ટ્ર વિરોધી કેટલાક એવા તત્વો છે કે જેઓ હિન્દુવાદ પર કટાક્ષમાં રહીને જેઓ આજે પણ કેટલીક જગ્યાએ અપવાદો ફેલાવી રહ્યા છે, એવા લોકોને આ સંકેત કુદરતી મળ્યો છે કે ભાઈ 6 એપ્રિલ અને રામનવમી એ કેવો સંયોગ છે, એ જ આ સાબિત કરી બતાવે.